હાલ સમગ્ર દેશમાં ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। સુપ્રીમ કોર્ટે 18 માર્ચના રોજ એસબીઆઈને કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી 21 માર્ચ સુધી આપે અને આ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપોની વણઝાર કરી હતી તો બીજી તરફ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે પણ કોંગ્રેસને વળતા જવાબો આપ્યા છે। तो कांग्रेस द्वारा सतत सत्ता पक्ष पर आक्षेपो करवामां आवी रह्या छे त्यारे भाजप द्वारा पण सामे वळता जवाबो आपवामां आवी रह्या छे। समग्र देशमां अत्यारे इलेक्टोरल बोन्डनो जे मुद्दो छे ते खूब ज चर्चाई रह्यो छे। इलेक्टोरल बोन्ड पर भाजप अने कांग्रेस आमने सामने आवी चूक्या छे त्यारे कांग्रेसना प्रवक्ता मनीष दोशीना भाजप पर आक्षेपो कराई रह्या छे त्यारे बोन्डना नामे ग्रासिम अने एसएस माइनिंग कर्युं होवानुं पण मनीष दोशी द्वारा कहेवायुं छे। चंदा दो धंधा लोनी भाजप सरकारनी नीति छे तेवुं तेमना द्वारा आक्षेप करायो छे। महुआ ने तराजाना दरियाकांठाना माइनिंग प्रोजेक्ट माटे भाजपने 70 करोड़थी वधुना इलेक्ट्रोल बोन्डनी रकम आपी। आ एसएल माइनिंग अने ग्रासिम इंडस्ट्री आ बंने माइनिंग कंपनी अल्ट्राटेक सीमेंट आदित्य बिरला ग्रुपनी छे। तेओए खानगी रीते इलेक्ट्रोल बोन्डना पहला खरीदा 50 करोड़थी वधुना, एसएलए खरीदा 20 करोड़थी वधुना, बीजी कंपनीए माइनिंगे खरीदा ने कुल 70 करोड़ रुपया आ बोन्ड द्वारा आखू गैरकायदेसर खनिज खनिज एनो लूंटनो कारोबार एना माटे दरियाकांठा उपर कुदरती संपदानो नाश करवानो ने एनी सामे कोईपण प्रकारना पगला न भराय। आ विषय पर आदरणीय अमितभाई शाहे पण जाहेरमां निवेदन कर्युं छे। भारतीय जनता पार्टीने 6000 करोड़ रुपया मळ्या छे अने 14000 करोड़ रुपया बीजी पार्टीओने मळ्या छे। आ उपरांत જ્યારે પણ આ પાર્લામેન્ટમાં આ ઇલેક્ટ્રલ બોન્ડનો વિષય હતો અને જે પાસ થયો ત્યારે તમામ પાર્ટીઓ હાજર હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇલેક્ટ્રલ સિસ્ટમમાં જે ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શકતા આવે અને ચૂંટણીમાં જે વ્યાપકપણે કાળા નાણાંની જરૂરિયાત અને કાળા નાણાંનો ઉપયોગ થતો હતો તે દૂર કરવા માટે આને એક સારી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો હતો। तो आज मुद्दे વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેશ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેશ, આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડને લઈ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું છે માહિતી? ચિલકમાં આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભા ચૂંટણી જે છે જાહેર થઈ ચૂકી છે અને લોકશાહીમાં જે છે ચૂંટણી એ પારદર્શી રીતે અને નિષ્પક્ષ થાય એ ખૂબ જ જરૂરી છે। ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે એ બોન્ડને લઈને જે છે સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે જે બોન્ડ છે એને લઈને જે અમિત શાહ છે એમના દ્વારા જે છે લોકસભાની અંદર પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે આ જે બોન્ડ લાવવામાં આવ્યો છે એની પાછળનો મુખ્ય જે હેતુ છે તે જે કાળું નાણું છે તે દૂર થાય અને જે ઇલેક્શનમાં જે ચૂંટણી પાછળ જે ખર્ચો કરવામાં આવે છે તે ખર્ચો જે છે તે જે બ્લેક નાણાંની જગ્યાએ જે વ્હાઇટ નાણું જે છે જે ભારતીય જે પક્ષોને જે નાણાં જે તે કંપનીઓ દ્વારા જે દાનમાં આપવામાં આવતા હોય છે તે બોન્ડ દ્વારા આપવામાં આવે। તો આને લઈને જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એસબીઆઈને જ્યારે દબાણ કરવામાં આવ્યું કે આ બોન્ડમાં તમને કઈ કંપની દ્વારા અને કોના દ્વારા કેટલું પૈસા આપવામાં આવે છે તે તમારે જાહેર કરવું જોઈએ, તેમ છતાં પણ જ્યારે એસબીઆઈ દ્વારા આ જાહેર કરવામાં નહોતું આવતું ત્યારે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી અને લાલ આંખ કરી તે સાથે જ જે એસબીઆઈ છે તે તમામ વિગતો જે છે પોતાની વેબસાઇટ ઉપર મૂકી હતી અને અત્યારે જાહેર થઈ ચૂક્યું છે કે કયા પક્ષોને કેટલા નાણાં જે છે એ જે તે કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા છે। ત્યારે આને લઈને જે છે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો કે સૌથી વધુ જે નાણાં છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। ત્યારે આને લઈને જે છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે આ બોન્ડ છે એટલા માટે લાવવામાં આવ્યા હતા કે જે કાળું નાણું જે મોટા પ્રમાણમાં જે ચૂંટણીમાં જે કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે તે દૂર થાય। એને લઈને જે છે યમલ વ્યાસે એ પણ કહ્યું હતું કે જે પહેલા આ પ્રકારની વ્યવસ્થા નથી પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તે આ પ્રકારની જે સિસ્ટમ જે હતી જે કાળા નાણાંનો ઉપયોગ જે મોટા પ્રમાણમાં થતો હતો તેને દૂર કરવા માટે થઈને જે બોન્ડ લાવવામાં આવ્યા હતા ત્યારે આ બોન્ડ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જે અર્થવ્યવસ્થા છે તેને સ્ટેબલ કરવા માટેની હતી। જી લખમા।
જી જયેશ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ.